કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ધોરણ 9 ગુજરાતી મીડિયમનો પહેલો પાઠ જેનું નામ છે ચિતા સ્ટીયર્સ. તો આજે આપણે આ પાઠને સમજીશું. તેમાંથી કેવા પ્રકારના નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, કેવા પ્રકારના ટ્રુ ફોલ્સ પૂછાય છે, અને ફકરામાંથી જો જવાબ આવે તો એ કેવા પ્રકારના પૂછાય છે એ આપણે શબ્દશઃ આ વિડીયોમાં સમજીશું. તો ચાલો આજે આ વિડીયો શરૂ કરીએ. પાઠનું નામ છે ચિતા સ્ટીયર. ચિતા એટલે જે ચિતા નામનું પ્રાણી છે એ, ટીયર્સ એટલે એના આંસુ. લોંગ અગો, ઘણા વર્ષો પહેલા. લોંગ એટલે પહેલા. A Zulu hunter was sitting under a tree. કે ઝુલુ નામનો એક શિકારી છે એક ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ શું હતું? તેનું નામ એડી હતું. He saw a large herd of deer. Large એટલે મોટા, herd એટલે ટોળું. herd એટલે શું થાય? ટોળું. deer એટલે શું થાય? હરણ. કે એ બેઠો જોયું તે ઝાડ નીચે બેઠો હતો, ત્યાં જોયું તો gazing એટલે ચરવું. In the lush green meadow. meadow એટલે ઘાસનું મેદાન. lush green એટલે લીલુંછમ. કે ઝાડ નીચે બેઠો હતો તો બેઠા એને જોયું કે એક ઘાસનું લીલુંછમ મેદાન છે, એમાં હરણ છે. હરણના ઘણું બધું ટોળું. એ ટોળું શાંતિથી બેઠા ચરે છે, ઘાસ ખાય છે. He said to himself. તેણે પોતાની જાતને કીધું, These deer are really wonderful. કે આ હરણોનું જે ટોળું છે આ બધા અદ્ભુત છે. બટ અહીંયા તમારે આવ્યું શોવિંગ લેંગ્વેજ ફંક્શન આવ્યું. તો લેંગ્વેજ ફંક્શન અહીંયા કયું આવ્યું? શોવિંગ કોન્ટ્રાસ્ટ. યાદ રાખવાનું કયું લેંગ્વેજ ફંક્શન આવે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. I have to run a lot to catch one of them. કે મારે જો આ જે હરણનું ટોળું છે એમાંથી કોઈ હરણને પકડવું હોય તો મારે ઘણું બધું દોડવું પડે. I have to run a lot એટલે ઘણું બધું. to catch એટલે પકડવા માટે. હરણના ટોળામાંથી એકને પકડવા માટે ઘણું બધું દોડવું પડે એમ છે. Can't there be an easy way to get one? કે શું આ કોઈ એવો સરળ રસ્તો ન હોઈ શકે કે જેની મદદથી હું આ હરણનું જે ટોળું છે એમાંથી એક હરણને ગમીને મેળવી શકું, એને પકડી લઉં. સડનલી અચાનક he saw a female cheetah. અચાનક તેની નજર એક માદા ચિત્તા ઉપર પડે છે. ક્રોવલિંગ એટલે આપણે ખબર છે કે જ્યારે ગરોળી હોય, સિંહ હોય, ચિત્તા હોય, વાઘ હોય, કે ગમે એને પોતાના શિકારનો પીછો કરતા હોય, એની ઉપર હુમલો કરવો હોય એટલે ઢસડતા જેથી ખબર ના પડે, જેનો ભોગ છે જેની ઉપર એને હુમલો કરે એને ખબર ન પડે એવી રીતે ચાલવું એને ક્રોવલિંગ. સાયલેન્ટલી એટલે ધીમે. ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ્સ. કે જે પ્રાણીઓ ઘાસ ચરતા હતા એમાં ધીમે એક માદા ચિત્તા છે એની નજીક ગઈ. ધેન પછી સી લેફ્ટ એન્ડ કોટ. લેફ્ટ એટલે કૂદકો મારો, કોટ એટલે પકડી લેવું. એક હરણને એને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ થોડો સમય થઈ ગયા પછી હર ટુ યંગ કબ્સ એટલે બચ્ચા. સિંહ હોય તો સિંહના કબ્સ એને તે બચ્ચા જ કહેવાય. ચિત્તા છે, ચિત્તાના બે બચ્ચા છે કેટલા એકદમ નાના. કેમ આઉટ ઓફ ધ બસ એટલે ઝાડી ઝાંકરામાંથી તરત જ એના બે નાના એવા બચ્ચા છે બહાર આવ્યા. They all enjoyed their meal એટલે જમવાનું. કે આ ત્રણેય જણાએ, માદા જે ચિત્તા છે એના બે નાના બચ્ચા છે, એ ત્રણેય જણાએ એમનું ભોજન નો આનંદ માણ્યો. એન્જોયડ એટલે આનંદ માણ્યો. Eddie's eyes brightened. તરત જ એડીની આંખોમાં ચમકારો થયો. They sparkled with an idea. તરત જ એના મગજમાં સ્પાર્ક એટલે તડકો થયો. તરત જ એડી નામનો જે શિકારી છે, હન્ટર છે, એના મગજમાં તરત તે
આઈડિયા એટલે વિચારનો તિખારો થયો. He envied એટલે jealous. JELOU jealous એટલે ઈર્ષા આવી, ને ઈર્ષા આવી તો કબ્ઝ. કોની ઈર્ષા આવી? કબ્ઝ એટલે જે ચિતા છે, ચિતાના બચ્ચાની ઈર્ષા આવી. Can I be lucky as these beautiful cubs? કે શું હું આ જે બે બચ્ચા છે એના જેટલો નસીબદાર થઈ શકું? They got their food without any effort. કે આ બંને બચ્ચા છે એને કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર, કોઈ પણ જાતની મુશ્કેલી વગર એમને એમનો ખોરાક મળી જાય છે. Can I have a hunter like their mother? કે શું મારી પાસે તેમની મમ્મી જેવો જ કોઈ શિકારી હોય તો, કે જે મારા બદલે શિકાર કરવા જાય અને મારે કોઈ પણ જાતનું કામ કરવું ન પડે. He thought, આવો વિચાર કોને આવ્યો? એડી નામના જે હન્ટર છે એને આવો વિચાર આવ્યો. He decided એટલે નક્કી કર્યું. Decided એટલે નક્કી કરવું. Decide તમારે પૂછે એટલે made up. Made up એટલે શું થાય? નક્કી કરવું. તમારે નિયરેસ્ટ મિનિંગમાં પૂછે. Decide એટલે નક્કી કરવું. To catch a young cub and train it to hunt for him. Train એટલે અહીંયા ટ્રેનિંગ આપવી. હન્ટ એટલે શિકાર કરો. એને એવું નક્કી કર્યું કે બે બચ્ચા છે, બે બચ્ચામાંથી એક બચ્ચાને હું પકડી લઈશ અને પછી એને એવી ટ્રેનિંગ આપીશ કે જે એના માટે, એડી માટે પોતે શિકાર કરે. Then I shall only say, એના પછી હું ખાલી મારે માત્ર એટલું જ કહેવાનું, oh my dear, અરે મારા વાલા, go and kill a deer for me. કે જા અને મારા માટે એક હરણનો શિકાર કરી આવ. My life will be very comfortable then. પછી ને શું કે કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કે જો આવું બની જાય તો મારી જિંદગી છે એ ખૂબ જ એવી આરામદાયક બની જાય. He was quite pleased with his own idea. Pleased એટલે આનંદમાં આવવું. કે આવો વિચાર કર્યો પછી પોતે ને પોતે આનંદમાં આવી જાય છે કે હા, જો આવો વિચાર મેં કર્યો છે, મને એવું જે ચિતા છે એનું બચ્ચું મળી જાય પછી એને ટ્રેનિંગ આપું તો મારે આખી જિંદગી મારે શિકાર કરવા જવું પડે નહીં. કારણ કે ઝૂલું પોતે ઝૂલું જ્ઞાતિના હન્ટર હતા, શિકારી હતા કે જેને રોજ શિકાર કરવા જવું પડે. He decided to follow the cubs and steal one. Steal એટલે ચોરી લેવું. કબ ફોલો એટલે અનુસરવું. એને શું નક્કી કર્યું કે હું જે કબ્સ છે, નાના બચ્ચા છે, એને અનુસરીશ, એની પાછળ પાછળ જઈશ અને પછી સમય મળશે તો સ્ટીલ વન એટલે એમાંથી એક બચ્ચાને હું ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. કે એડીને એના અનુભવથી ખબર હતી કે એડી ન્યુ ધેટ એટલે જાણતો હતો કે a cheetah never attacks a man. કે એડી નામનો જે હન્ટર હતો એને અનુભવથી એને ખબર હતી કે ચિતા નામનું જે પ્રાણી આવે છે કોઈ દિવસ માણસો ઉપર હુમલો કરતો નથી. એટેક એટલે શું થાય? હુમલો કરવો. હુમલો કરવો. therefore એટલે તેથી, it was safe to steal a cub. તેથી તે સેફ હતું કે જેથી હું ચોરી શકું. કારણ કે આપને ખબર છે કોઈ શિકારી પ્રાણી હોય, દાખલે કે સિંહ હોય, વાઘ હોય, એના બચ્ચાને, ઇવન આપણે કૂતરાના બચ્ચાને જો પકડવા જઈએ તો એ આપણી ઉપર હુમલો કરે છે. પણ એડી નામનો શિકારી છે નાનપણથી જાણતો હતો કે ચિત્તા નામનું જે પ્રાણી છે કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતું નથી. He followed the cheetah family. કે જે ચિતાની ફેમિલી છે એટલે ચિતા અને એના બે બચ્ચાની પાછળ પાછળ અનુસર્યો. ટીલ એટલે જ્યાં સુધી ઇવનિંગ, જ્યાં સુધી સાંજ ન પડી ત્યાં સુધી એ ચિતા અને માદા ચિતા અને એના જે બચ્ચા છે એની પાછળ 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 અનુસરતો, એની પાછળ પાછળ ગયો. એટ ધ સનસેટ. સનસેટ એટલે સૂર્યાસ્ત. સનરાઈઝ એટલે સૂર્ય ઉગે ત્યારે કહેવાય. સનસેટ એટલે સૂર્ય આથમે તેને કહેવાય. The mother cheetah hide. Hid એટલે ભૂતકાળનું રૂપ છે, hide એટલે સંતાડવું. Her cubs in a thick. Thick એટલે જાડું. બસ એટલે જાડી.
ઝાડીઓ જે નાના નાના આપણે ઝાડીએ કરીને આપણે દાખલા કે વાઇડ કરી એ વાઇડ જેવું એને શું કહેવાય આપણે ઝાડી કહેવાય. એન્ડ લેફ્ટ ફોર અ સર્ચ ઓફ અ ન્યુ ફાર્મ. અને પછી એ જતી રહી, ત્યાં જતીને એને શું કર્યું કે પાણી પીવા તો બીજું જે ખેતર છે એની સર્ચ બીજી એ શોધમાં જતી રહી કે જે માદા ચિત્તા છે એ સાંજ પડી ગઈ પછી એના બે બચ્ચાને એક મોટી એવી જાડી એવી ઝાડ ઝાંખરા હતા એમાં એ બે બચ્ચાને સંતાડી દીધા અને પછી એ પાણી પીવા અથવા બીજા ખેતરમાં જતી રહી. Quickly, તરત જ the hunter picked up his net and spear. પરીક્ષામાં પૂછ્યું કે what was with Eddie? એડી પાસે શું હતું? તો એડી had net and spear. net એટલે ઝાડી, ઝાડી નહીં ઝાડી, અને spear એટલે ભાલું. જે રામાપીરનો ભાલો આવે ને એને ભાલો કહેવાય. કે એડી પાસે શું હતું? પીક એટલે પકડી લેવું. એના હાથમાં તરત જ લઈ લીધું, ઝાડી લીધી. જે રીતે માછલી પકડવાની આવે એ રીતે ઝાડી નાના બચ્ચાને પકડવાની ઝાડી લીધી અને ભાલો એક હાથમાં લીધો. એન્ડ રેન ઇનટુ ધ બસ. બસ એટલે જે આ સંતાડેલું હતું ત્યાં નાના બચ્ચા ત્યાં તરત જ ગયો. He saw two tiny cubs. ત્યાં એને જોયું તો બે નાના એવા ટાઈની એટલે નાના નાના બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. તરત જે નાના બચ્ચા હતા નાના બચ્ચાની આંખો ચમકતી હતી. તો એ ચમકતી આંખોએ એ બંને બચ્ચાની એડી તરફ જોવા લાગ્યા. They were too young to run away. તે એટલા બધા જુવાન હતા કે રન અવે એટલે ભાગી જગી શકે નહીં. રન અવે એટલે ભાગી જવું. કે બંને બચ્ચા એટલા બધા નાના હતા, એટલા બધા યુવાન હતા કે એ ભાગીને જઈ શકતા ન હતા. એડી threw the net. threw એટલે ફેંકવી, the net. net તરત જ એડીએ એમની ઉપર જે બચ્ચાની ઉપર ઝાડી ફેંકી. net over them and the cubs were caught. અને જે બંને બચ્ચા છે બંને બચ્ચાને પકડી લીધા. He needed only one. એડીએ નક્કી કર્યું હતું કે ખાલી એને કેટલું એક જ બચ્ચાની જરૂર હતી. બટ લેંગ્વેજ ફંક્શન ફરતી બટ આવ્યું એટલે શોવિંગ કોન્ટ્રાસ્ટ. He thought, એને વિચાર કર્યો, it is always better to have two slaves instead of one. એને વિચાર કર્યો કે મારી પાસે સ્લેવ એટલે મજૂર, કે મારી પાસે એવા બે માણસો હોય તો કામ સરળતાથી થઈ શકે અને કામ ઝડપી થઈ શકે. તો એને એક પહેલા વિચાર્યું હતું કે એક કામ કરું, એની જગ્યાએ એને કેટલું કર્યું? બંને બચ્ચાને ચોરી લીધા. He dragged એટલે ઢસડવું, ઢળવું. આપણે કોઈને વસ્તુ આપણે ઢસડીને લઈ જતા હોય એને dragged કહેવાય. Came with him and hid એટલે hide them under a big basket. આ બંને બચ્ચાને પોતે ચોરી લે છે અને મોટો એવો ટોપલો હોય છે, ટોપલાની નીચે એને સંતાડી દે છે. તો મધર ચિત્તા રિટર્ન. હવે થાય છે કે માદા ચિત્તા હોય છે પાછા ફરે છે. આફ્ટર અ વાઇલ, થોડો સમય પછી. She did not find her cubs. જોવે છે તો એની ઝાડીમાં એને એના બચ્ચા જોવા મળતા નથી. She looked all around. તે આજુબાજુ જોવે છે. First of all she became angry. સૌપ્રથમ એને ગુસ્સો આવ્યો. And jumped wildly. જંગલીની જે વાઇડલી એકદમ ગુસ્સામાં પોતે કૂદકા માર્યા. She sniffed એટલે સૂંઘવું. આપને ખબર છે કૂતરું હોય, ભૂંડળું હોય કે કેટલાય જે પ્રાણી હોય કરીને સૂંઘતા હોય એટલે એને ખબર પડી જાય કે મારા જે બચ્ચા છે આજુબાજુ છે કે નહીં. ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધી જગ્યાએ સૂંઘી અને એના બચ્ચાની શોધ કરવાનો પ્રયત્ન કર્યો. બટ અલાસ એટલે she could not find her dear babies. કે એના જે ડિયર એટલે વાલા કે છે એના જે વાલા જે બચ્ચા છે એને મળ્યા નહીં, એને જોવા મળ્યા નહીં. એટલા છેવટે she became sad. છેલ્લે તે ઉદાસ બની ગઈ. started crying અને રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. કે આવતીકાલની સાંજ પડે ત્યાં સુધી આખી દિવસ અને રાત રડવા લાગી.
She cried and cried until એટલે જ્યાં સુધી her tears અને તેના આંસુએ made dark stains એટલે ડાઘા down her cheeks. એના જે ગાલ છે, ગાલની આંખની નીચે ગાલ ઉપર કાળા કલરના જ્યાં સુધી ડાઘા ન પડી જાય ત્યાં સુધી પોતે રડવા અને રડવા જ લાગે. She was still weeping. Weeping એટલે રોવું. કોઈ વધારે ઓલું આપણે દાખલે દુઃખ થાય એટલે આપણે રડવા માંડીએ તો એને શું કહેવાય છે? વીપિંગ કહેવાય છે. At night રાત્રિએ તો મધર ચિત્તા cried so loudly. જો સો જગ્યા અને that એટલે showing result. showing result. so અને that બંને ભેગું આવે તો showing purpose આવે કે જે તમારા લેંગ્વેજ ફંક્શનમાં પૂછાય છે. તો જે મધર ચિત્તા હોય છે, માદા ચિત્તા હોય છે, તે રાત્રે એટલું મોટેથી રડ્યા કે she was heard by a wise man living in the village. કે જે ગામમાં જે બીજા જે ડાહ્યા, વાઇઝ એટલે ડાહ્યા માણસો રહેતા હતા, એને એના રડવાનો અવાજ સંભળાયો. The old man understood what had happened. જે વૃદ્ધ માણસ હતો એ તરત જ સમજી ગયો કે ખરેખર શું બન્યું હશે. He immediately તરત જ took his strong club. strong club એટલે કે ગામડામાં આપણે ખબર હોય કે કોઈ પણ વ્યક્તિ એકલા ન રહેતા હોય, એટલે એને ખબર પડી કે ભાઈ માદા ચિત્તા છે એ આખી રાત દિવસ રડ્યા રાખે છે, બૂમ પાડે છે, તો એની સાથે જે બધા રહેતા હતા એ બે ત્રણ માણસોને સાથે લઈને નીકળી ગયો. and came out of his hut. hut એટલે એની ઝૂંપડી. એની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો અને શોધવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર માદા ચિત્તાના બચ્ચા ગયા ક્યાં. This old man, એનું નામ હતું શેનો, was very wise. આ જે વૃદ્ધ માણસ હતો એનું નામ હતું શેનો, એ એક ડાહ્યા માણસ હતા. He loved animals and knew all about them. કે શેનો નામના જે વૃદ્ધ માણસ હતા એમને પ્રાણીઓ બહુ જ ગમતા હતા અને તે પ્રાણીઓ વિશે વધુ જ જાણતા હતા. ન્યુ એટલે જાણવું, ઓલ અબાઉટ ધેમ એટલે પ્રાણીઓ વિશે. when શેનો found out the hidden cubs, કે જ્યારે શેનો નામનો જે વ્યક્તિ છે, વૃદ્ધ વ્યક્તિને છુપાયેલા સંતાડેલા નાના બચ્ચા મળ્યા ત્યારે he knew that, એને જાણી ગયો કે it was Eddie's wicked idea. કે આ બીજું કઈ નહીં પણ કે એડી નામનો જે હન્ટર છે, શિકારી છે, એનું જ આ ખરાબ એવું કૃત્ય હતું. He got angry with Eddie. તરત જ એડી ઉપર ગુસ્સે થયા. He rushed to the hut. એ તરત જ તે ઝૂંપડીમાં દોડીને ગયા. રશ એટલે દોડીને જવું. and shouted, અને મોટેથી બૂમ પાડી, I hate you. હું તને ધિક્કારું છું એડી. Everybody of our tribe will hate you. કે આપણા સમાજના જે બધા લોકો હોય છે, ટ્રાઇબ એટલે આપણા સમાજના જે બધા લોકો છે એ પણ તને ધિક્કારે છે. બીકોઝ એટલે કારણ કે જો લેંગ્વેજ ફંક્શન આવ્યું showing reason. You are lazy, કારણ કે તું આળસુ છે. lazy એટલે આળસુ. and wicked, wicked એટલે ઉદ્ધત, ખરાબ માણસ, એને wicked કહેવાય. We know that a hunter must hunt with his own strength and skill. કે આપણે જાણીએ છીએ કે સાચો શિકારી કોણ હોઈ શકે, જે પોતાની તાકાતથી અને પોતાની કળાથી શિકાર કરે. પણ તું એક આળસુ માણસ છે કે તે પોતે શિકાર કરવા માટે નાના એવા બચ્ચાને તે પકડી લીધા અને એના માંથી, એની જે મમ્મી છે, માદા છે, એનેથી વિખોટા પાડી દીધા. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું એક આળસુ એવો શિકારી છે. યુ આર અ થીફ, તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, કે તે આપણી જ્ઞાતિના, આપણી જાતિના જે નિયમો છે એને તોડ્યા છે. બ્રોકન એટલે તોડવું, રૂલ્સ એટલે નિયમો. You have brought એટલે લાવું, bring, brought and brought. Dishonor એટલે અપમાન, કે તે to the whole tribe, તે આપણા આખા સમાજમાં ને અપમાન થાય એવું કાર્ય કર્યું છે. બ્રિંગ એટલે લાવ્યું છે, ડિસઓનર એટલે અપમાન, કે આખો સમાજને કલંક લાવે એવું તે આજે કામ કરેલું છે. All the members of the hunter tribe got together.
જે શિકાર કરવાની જાતિના બધા લોકો હતા બધા ભેગા થઈ ગયા. તે ડિસાઇડેડ એટલે નક્કી કર્યું ટુ ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું, તગેડી મૂકવું, એડી ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. તેમણે નક્કી કર્યું કે આપણે આપણા ગામમાંથી ફોરએવર એટલે કાયમ માટે એડી નામનો જે શિકારી છે એને આપણે હાંકી કાઢવો છે. એમને હાંકી કાઢ્યો. શેનો took the cubs on his shoulders, કે શેનો નામનો જે વૃદ્ધ માણસ છે એને બંને બચ્ચાને પોતાના ખભા ઉપર ઉચકી લીધા. and return them to their mother, અને એમના જે મમ્મી છે માતા છે એમને એને સોંપી દીધા, પાછા આપી દીધા. He saw that the long weeping of the mother cheetah had stained her face forever. એને જોયું કે જે માતા છે એ કરુણામાં દુઃખમાં એટલા બધા આંસુ પાડ્યા હતા કે એના ગાલ હતા, ગાલ ઉપર ઘણા બધા ચિત્તા સ્ટેન એટલે ડાઘા પડી ગયા હતા. આખા ગાલ ઉપર ઘણા બધા કાળા કાળા ડાઘા પડી ગયા. હવે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, જે ચિત્તા નામનું પ્રાણી છે એની બાબતની હકીકતો શું હોય છે? હાઈટ, ચિત્તાની હાઈટ કેટલી હોય તો 100 સેન્ટીમીટર, વજન 65 કિલો, વેઇટ એટ બર્થ એટલે જ્યારે જન્મ થાય ત્યારે નાના બચ્ચાનો વજન કેટલો હોય છે તો 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી 2 years એટલે કે નાનું બચ્ચું કેટલા વર્ષે પુખ્ત વયનું થાય? પુખ્ત વયનું એટલે કે જે પોતે બીજા બચ્ચાને જન્મ આપી શકે. તો જ્યારે ચિત્તા નામનું પ્રાણી છે 2 વર્ષનું થાય ત્યારે પુખ્ત વયનું થઈ જાય છે. પછીની ઓળખ કેવી રીતે? ચિત્તા હેઝ લાઇટર એટલે આછી બોડી. ચિત્તા છે ની ચિત્તાનું શરીર કેવું હોય છે? આછા કલર. ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ એટલે દીપડો. કે ચિત્તો અને દીપડો આ બંનેમાં આપણે બધા વ્યક્તિ કોઈ બધા કન્ફ્યુઝ થાય છે. તો બંનેમાં આપણે ઓળખવું કેવી રીતે? તો દીપડાનું શરીર ઘાટું હોય છે, ચિત્તાનું શરીર આછું હોય છે. અને જે ચિત્તા છે એના પગ લાંબા હોય છે દીપડાના કરતા. It has isolated black spots, whereas isolated એટલે છૂટાછવાયા શરીર ઉપર આમથી આમ ટપકા હોય છે. Whereas the leopards has cluster of spot, cluster એટલે ઝુમખા, spot એટલે ટપકા. તમે જો ચિત્તા જો તો ચિત્તાને છૂટાછવાયા શરીર ઉપર ટપકા હોય છે. અને જ્યારે દીપડો હોય છે દીપડાને દાખલા તરીકે જે કાળા કલરના ધાબા હોય એકદમ ઝુમખા હોય છે એની વાત કરે છે. હેબિટેટ ક્યાં રહે છે? તો ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, જે ખુલ્લું જંગલ હોય છે એમાં તમને ચિત્તા વસવાટ કરતા જોવા મળે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, કે અત્યારે મોટા ભાગના જે ચિત્તા છે ક્યાં જોવા મળે છે? તો આફ્રિકાના જંગલમાં. વી હેડ અ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, કે આપણી પાસે ઘણા બધા ચિત્તા હતા. બટ પરંતુ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પણ કે જે છેલ્લો ચિત્તો હતો જે જોવા મળ્યો હતો, લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ એટલે શિકારી દ્વારા એને 1950માં એને ગોળી મારી અને શિકાર કરી દેવામાં આવ્યો હતો. હેબિટ્સ, કે હવે ચિત્તા છે, ચિત્તા કેવા પ્રકારનું પ્રાણી છે એ જોવાનું છે. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, કે સૌથી ચિત્તો છે એ સૌથી ઝડપી પ્રાણી કયું છે? તો ચિત્તા છે. આ દુનિયામાં સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ, કે આ પૃથ્વી ઉપર સૌથી ઝડપી પ્રાણી તો કયું છે? તો ચિત્તા છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર આવર. એની સૌથી વધારે સ્પીડ કેટલી હોય? તો 100 કિલોમીટર પ્રતિ કલાકની. બટ પરંતુ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. જે આ 100 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે એ થોડાક ટૂંકા એવા ડિસ્ટન્સ અંતર માટે જે મેન્ટેન કરી શકે છે. આપણે મનમાં આવે કે 100 કિલોમીટર પ્રતિ કલાક હાલતું હોય તો ગમે ત્યાં પહોંચવું હોય તો પહોંચી જાય, પણ એ 100 કિલોમીટર પ્રતિ કલાક કરી વધારે સમય સુધી એ દોડી શકે નહીં. થોડાક ટૂંકા એવા અંતર માટે તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. સમટાઈમ્સ it can take a leap as long as 15 meters. કેટલીક વખત ચિત્તા જે કૂદકો મારે છે તો 15 મીટરનો લાંબો એટલો કૂદકો મારે છે. It creeps silently behind the prey. Prey એટલે ખોરાક. આ prey PRAY એટલે પ્રાર્થના કરવી.
અને PREY એટલે ખોરાક. કારણ કે પશુ પક્ષી ગમે એવી બધા અલગ અલગ પ્રકારનો ખોરાક લેતા. આની ઉપરથી પ્રેયર આવે. PREYER પ્રેયર એટલે પ્રાર્થના. કે ચિત્તા ધીમે ધીમે સાયલન્ટલી એટલે ધીમે ધીમે એના ખોરાકની પાછળ જાય છે. એન્ડ લિપ્સ અપ ટુ કેચ ઇટ, તરત જ કૂદકો મારીને એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે સાચવવું. પ્રિઝર્વ એટલે સાચવવું. કે ચિત્તા નામનું જે પ્રાણી છે એ એના ખોરાકને સાચવતું નથી. જ્યારે ભૂખ લાગે ત્યારે શિકાર કરે અને પછી એને મૂકી દે એટલે બીજા પ્રાણીઓને ખાઈ જાય. કે જે એને સંગ્રહ કરતું નથી. સંગ્રહ કરવું છે, સાચવવું એટલે. These sometimes causes the death of cubs and young cheetah. કે જે ચિત્તા નામનું પ્રાણી છે પોતાના ખોરાકનો સંગ્રહ કરતું નથી એટલે એના લીધે કેટલી વખત શું બને છે? કોઝિસ એટલે કારણ બને છે. ડેથ ઓફ કબ્સ, એના જે બચ્ચા હોય છે એનું મૃત્યુનું કારણ બને છે. કારણ કે રોજ શિકાર કરવા જાય, કેટલી વખત સફળતા ન પણ મળે તો આના લીધે ખોરાક ન મળવાના લીધે એના નાના બચ્ચાનું કેટલી વખત મૃત્યુ થાય છે. એન્ડ યંગ ચિત્તા, જે નાના નાના ચિત્તા હોય છે એ. ઇટ ઇઝ સોલિટરી ક્રીચર. ચિત્તોરી કેવા પ્રકારનું પ્રાણી છે? સોલિટરી. સોલિટરી એટલે એકલા રખડવું, એકલા ફરવાનું, સોલિટરી કહેવાય. એકાંતમાં ફરવાનું. આપણે તમે જોયું ભેંસ હોય, ગાય હોય, બધા ટોળામાં ફરતા હોય છે. કૂતરા હોય તો કૂતરાના ટોળા હોય બધા. ઘેટા એ બધા ટોળામાં ફરતું, એકલું રખડતું હોય નહીં. પણ આ ચિત્તા છે, ચિત્તોરી હંમેશા પોતે જંગલમાં એકલો રખડતું ફરતું પ્રાણી છે. It does not live in a group. એ કોઈ દિવસ ગ્રુપમાં, સમૂહમાં જોવા મળતું નથી. અને હર્ડ એટલે સમૂહ, ગ્રુપ એટલે સમૂહ, હર્ડ એટલે ટોળું. Its family separates as soon as the cubs are mature. કે જ્યારે એના બચ્ચા જે પુખ્ત વયના થાય, મોટી ઉંમરના થાય, 2 વર્ષના થાય એટલે તરત જ એને ઝુંડમાંથી વિખોટા પડી જાય છે અને પોતે પોતાનો શિકાર અલગ કરે છે અને પોતાની રીતે અલગ અલગ ફરતા હોય છે. ડાયટ, એનો ખોરાક શું હોય? મીડિયમ સાઇઝ બક એટલે બતકો. મીડિયમ સાઇઝના જે બતકો એ ખોરાકમાં ખાય. એન્ડ ઇટ્સ મેઇન ફૂડ આર ઇટ્સ મેઇન. મોટા ભાગનું જે બતક હોય છે, આપણે તળાવમાં ને એમાં જોઈએ છે જે બતક હોય છે એ બતક એ ચિત્તાનો મેઇન ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ. હેર્સ એટલે સસલું થાય. એન્ડ લાર્જ બર્ડ્સ, કેટલાય મોટા એવા પક્ષીઓ અને સસલું છે એનો પણ એક ખોરાક તરીકે પસંદ કરે છે અને એને પકડે છે. Cubs. The female gives birth to 2 to 4 cubs at a time. કે માદા ચિત્તા હોય છે 2 અથવા 4 બચ્ચાને જન્મ આપે છે. એનાથી વધારે બચ્ચાને જન્મ આપી શકતા નથી. They are very beautiful with long silver gray fur. કે જ્યારે બચ્ચાનો જન્મ થાય છે તો એમની જે ફર એટલે રૂંવાટી કેવી હોય કે ગ્રે કલરની સિલ્વર ગ્રે ફર, એમની જે પૂંછડી હોય ને આખી રૂંવાટી શરીર ઉપર હોય છે. The mother calls them by giving a high pitched whistle like a bird. કે જ્યારે માદા ચિત્તાને તેના બચ્ચાને બોલાવવા હોય ત્યારે જે રીતે પક્ષી અમુક પ્રકારનો જે વિસલ મારીને અવાજ કરે છે, આપણે જોઈએ છે ચકલી હોય, ચકલા હોય, કોયલ હોય કે જે અમુક પ્રકારનો અવાજ કરે છે, એવી રીતે માદા ચિત્તા છે અમુક પ્રકારની વિસલ વગાડે, સિસોટી વગાડે કે જેની મદદથી, જે રીતે પક્ષીઓ વગાડે એની મદદથી એના બચ્ચાને ખબર પડી જાય કે મારા મમ્મી બોલાવે છે એટલે એના નજીક જતા. તો આજે આપણે આ પાઠને ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો પાઠ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.